મને કેટલાક લોક સાહિત્યકારોના પણ ફોન આવ્યા. ઓકે. અને હા, અનેકોના, અને કેટલાય લોકોએ ભલે ને કીર્તિદાન કે એ જનતાને લેવું છે, કીર્તિદાનભાઈ ના કહેવાથી કોઈ સ્માર્ટ મીટર ખરીદી નથી લેવાનું. તો હું કે લોક સાહિત્યની દુનિયામાં મોરે મોરા બહુ ભટકાય છે. યસ યસ. હવે અટાણે એની ફેશન આલી છે. પણ ઇટાલિયા ભાઈએ જે રીતે એની ટીકા કરી, એટલી બધી ટીકાને લાયક નથી. એ પણ ઉચિત નથી. કીર્તિદાનભાઈ એ હવે કોઈ એક વ્યક્તિ નથી રહ્યા. યસ. એ કોઈ સામાન્ય વ્યક્તિ પણ નથી. ગુજરાતી લોક ડાયરાના અમિતાભ બચ્ચન છે. હવે કલાકારો જે છે એને બોલ્યા થતું નથી. બોલો, બધું જોખમી તોડીને બોલવું પડે એમ છે. અને મારી દીકરી બે ત્યાં ગયા અને એને મેં પેક ટુ પેક નવે નવું એમને મને આપી દીધું. મેં કીધું કેટલા રૂપિયા? આમ એની કિંમત 1100 ની હતી, પણ એ માની લો કે 10,000 કહેતો હું આપવા તૈયાર હતો, કારણ કે અહીંયા પરિસ્થિતિ બહુ ગંભીર હતી. તો મેં એને કીધું સાહેબ કેટલા પૈસા? મને કે સાહેબ કાંઈ પૈસા નહીં ભગવાન, તમારે અહીંયા આ કામ લાગે એ એનાથી મોટું શું છે? કીર્તિદાન ગઢવી, જેને સાંભળવું લાહવો છે, અને તમારા સદભાગ્ય હોય કે તમારી ક્યાંક છેડા અડતા હોય તો તમને એની તારીખ મળે, એટલો વ્યસ્ત કલાકાર છે. કલાકાર તરીકે તો અતિ ઉત્તમ, જેમાં કોઈ સંશય નથી. આતમની એરણ પડે, અનુભવના ઘણ પછડાય, તેથી શબ્દ તડખડા જડે, રગ રગ કડાકા થાય. આપણે ત્યાં શબ્દનું ખૂબ મહાત્મ્ય માનવામાં આવે છે. અને આપણે જોઈએ તો છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં સ્માર્ટ મીટરને લઈને અલગ અલગ જગ્યાએથી વિરોધનો વંટોળ છે તે આપણને જોવા મળી રહ્યો છે. તે તમામની વચ્ચે પીજીવીસીએલ દ્વારા કીર્તિદાન ગઢવી, લોક સાહિત્યકાર કીર્તિદાન ગઢવી છે, જેનું ખૂબ કહી શકાય કે લોક સાહિત્યમાં ઊંચેરું નામ છે, તેમના પાસે વિડીયો બનાવડાવ્યો અને હાલ ગુજરાતભરમાં વિડીયોનો વિરોધ થઈ રહ્યો છે. ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ ગોપાલ ઇટાલિયા દ્વારા શબ્દ પ્રહાર કરવામાં આવ્યા, ઇન્દ્રનીલ રાજગુરુ દ્વારા શબ્દ પ્રહાર કરવામાં આવ્યા, અને હાલ ગુજરાતભરમાં મુદ્દાની ચર્ચા થઈ રહી છે. ત્યારે આ જ ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી નમસ્કાર. નમસ્કાર સર, જે રીતે કીર્તિદાનભાઈએ કહ્યું છે કે આપણે તો લોક સાહિત્યકારમાં જ્યારે પણ નામ લઈએ ત્યારે કીર્તિદાનભાઈનું નામ છે અત્યારે ગુજરાતમાં મોખરે લેવાય છે, અને તેમના દ્વારા જે શબ્દો કહેવામાં આવ્યા છે કે સ્માર્ટ મીટર છે એ લોકોના હિતમાં છે, આપણે સ્માર્ટ મીટર તરફ આગળ વધવું છે, આ પ્રકારના શબ્દો કયા છે, કઈ રીતે જોઈ રહ્યા છો સર? જુઓ કૃપાલસિંહ, દરેકને પોતાની વાત રજૂ કરવાની એનો અધિકાર છે. યસ. માનવું કે ન માનવું એ જનતા ઉપર છે. યસ. ગોપાલભાઈ ઇટાલિયાએ આની ટીકા કરી, ઇન્દ્રનીલભાઈ રાજગુરુએ તમે કહો છો એમ ટીકા કરી, બીજા કેટલાક લોક સાહિત્યકારોના પણ ફોન આવ્યા. ઓકે. અને હા, અનેકોના, અને કેટલાય લોકોએ આજે અમે લોકોએ જે આ મેટર બનાવી છે ફ્રન્ટ પેજ ઉપર અમારા દૈનિકમાં, તો એને બધા જ લોકોએ સરાહના કરી, કોઈએ ટીકા નથી કરી. બધાએ કીધું બરાબર છે, આવું જ હોવું જોઈએ. પણ હું આપને કહું, કીર્તિદાન ગઢવીએ કીધું કે સ્માર્ટ મીટર બહુ સારું છે, લોકોએ સ્વીકારી લેવું જોઈએ. જી. પણ કીર્તિદાનભાઈ નો પોતાનો અધિકાર છે કહેવાનો, ભલે નહીં કે ઈ કે એટલે કોઈએ લગાડી દેવું ફરજિયાત તો છે નહીં. જી. પણ એટલી વાત હકીકત છે કે જેમ એને સ્માર્ટ મીટરની વાત કરી સરકારની ફેવરમાં, અથવા તો ઈ માને છે કે લોકોની ફેવરની વાત છે, એવી રીતે એને સમાજની તમામ જાગૃત ઘટનાઓ જે બની રહી છે એની વાત પણ ક્યારેક ક્યારેક કરતી રહેવી જોઈએ. સુરતના ઉદ્યોગપતિ ધીરુભાઈ ગજેરા, એને જે વાત કરી થોડી વાજીબ વાત છે. અહીંના ભાઈ પીપળિયા જે છે, પરસોત્તમભાઈ પીપળિયા, યસ, એને પણ આજ વાત કરી. તો એમાં જરાય ખોટું નથી સાહેબ, કે કલાકારો શું છે, કીર્તિદાનભાઈ એ હવે કોઈ એક વ્યક્તિ નથી રહ્યા. યસ. એ કોઈ સામાન્ય વ્યક્તિ પણ નથી. ગુજરાતી લોક ડાયરાના અમિતાભ બચ્ચન છે. જી. સુપરસ્ટાર છે. પ્રાણલાલ વ્યાસ પછી અગર કોઈનું આવડું મોટું નામ કે શોહરત કોઈને મળ્યું હોય તો બલકે ઈથી પણ વિશેષ. પ્રાણલાલ વ્યાસ તો એ જમાનામાં ગાતા હતા જે દિવસે ટોકન ભાવે પૈસા મળતા હતા, લાખો ભાવે નહીં, ટન ભાવે નહીં, ટોકન ભાવે. તમે આજે કલાકારી જ્યાં એનો ડાયરો હોય તો જે તે સમયે તો મેં એવા ડાયરા જોયા છે જેમાં કલાકારોને લઈ જવા ને મૂકી જવાની સગવડ કરવામાં આવતી હતી વાહન દ્વારા, અને એક જગ્યાએ ઉતારો આપે
સારું જમાડે અને 5-15 હજાર રૂપિયા આપતા હતા. બસ ધેટ્સ ઓલ. બધું આવી ગયું એમાં. જી. અને આટલી માત્રામાં ડાયરાઈ થતા નહીં. અને મોટા ભાગના ગૌશાળા માટે અને કોઈ સ્કૂલ માટે અને કોઈ ધર્મશાળા માટે એટલે મોટા ભાગના વગર પૈસા થતા. જી. એટલે કલાકારોનું ગુજરાન માંડ ચાલતું એમ કહું છું. જો અત્યારે જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં જેટલા પણ લોક સાહિત્યકારો અત્યારે તમારી ને મારી નજર સામે હું તમને કહું, આકાશના તારલાની જેમ નજીક ટમટમે છે, ધ્રુવ તારક જેવા, એ તો બિચારા એમને વયા ગયા સાહેબ. અને અત્યારે કોઈને કાંઈ થોડું ઘણું આવડે, 2-4 લીટી ગાતાકાર હતા કે 2-4 સારી વાર્તા કરતા આવડે તો એ લાખો કરોડો રૂપિયામાં આળોટવા માંડ્યા છે. આ થઈ એની આજીવિકાની વાત. અને પછી થઈ એની આઇકોનિક વાત. પેલા કલાકારો હતા તો તમારી જાણ ખાતર આવું નતું. પ્રાણલાલ વ્યાસ આવે તો કોઈ ઓટોગ્રાફ લેવા કોઈ દોડે એવું નતું. એ બહુ સારા ગાયક કલાકાર છે એમ બધા કહેતા ને આવે ને આગતા સ્વાગતા કરીને ભજન સાંભળે ને મજા કરતા. કારણ કે ત્યારે સંતવાણી થતી હતી. લોક ડાયરો જે છે એ મનોરંજનનું સાધન નતું, એ મનોમંથનનું સાધન હતું. બાપ અને દીકરી, બાપ જે તમારી મર્યાદા ખાતર પણ દીકરીને જે વાત કરી શકતો નહીં અથવા તો કરતા સંકોચાતો તો એ લોક ડાયરાના માધ્યમ થકી કલાકારો કહી દેતા અને બાપ એની દીકરી સામું જુએ અને આ વાત સાંભળે એટલે બધી વાત આવી જાય. એટલે એવું લોક શિક્ષણનું માધ્યમ હતો આ ડાયરો. અને એ બધા વયા ગયા એટલે પછીનો ફેસ આવ્યો આ તમે જે હું ને તમે જેની ચર્ચા કરીએ છીએ એવો કે અત્યારે આ બધા સુપરસ્ટાર થઈ ગયા, સેલિબ્રિટીઝ. એ સેલિબ્રિટીઝ થઈ ગયા. લોકો ઓટોગ્રાફ લે, એની સાથે સેલ્ફી પડાવે, એના ફોટા હોય પોતાના સ્ટેટસમાં મૂકે, પોતાના ગ્રુપમાં મૂકે. અને એને કારણે પોતે જુઓ હું કીર્તિદાનની હારે મારો ફોટો છે, સાંઈરામ દવે હારે મારો ફોટો છે, ધીરુભાઈ સરવૈયા હારે મારો ફોટો છે. કેટલા કલાકારો, કોઈના નામ લઈએ તો અગણિત કલાકારો છે. એ હવે શું થઈ ગયું છે કે એક તો વિપુલ માત્રામાં ડાયરાઓ થવા માંડ્યા છે. વિપુલ માત્રામાં પૈસા પણ એટલા જ મળે છે. કારણ કે લોક ડાયરો એ હવે મેં કીધું એમ લોક શિક્ષણનું માધ્યમ નથી રહ્યું, સ્ટેટસનું માધ્યમ થઈ ગયું. હું લોક ડાયરાનું આયોજન કરું તો કલાકારોના બાને પણ મને કમસે કમ 10-20 હજારનું ઓડિયન્સ તો એમને મળી જાય. અને ઈ ઓડિયન્સમાં મેં જ આયોજન કર્યું હોય એટલે કલાકારો સ્વાભાવિક જ મારી પ્રશંસા કરવાના. અને હું ધારો કે સુખી હોઉં તો આટલા પૈસાના ડટ્ટા લઈને હું ઘોળ કરું કે બધા 10-20 હજાર લોકો જુએ કે ભાઈ જગદીશભાઈ ઘોળ કરી. ટૂંકમાં જગદીશભાઈ તે દિવસથી મોટા માણસ થઈ જાય. એટલે લોક ડાયરા જે છે એ હવે આવું પણ છે. મને અત્યારે કાળો કાગડો ઓળખતું નથી, પણ ધારો કે મારે કાલ સવારે ઉઠીને થોડીક સેલિબ્રિટી થવી હોય, નામાંકિત થવું હોય તો ગમે એમ કરીને ધારો કે હું એક ડાયરો નું આયોજન કરું. હા, ગમે એમ કરીને એક ડાયરાનું આયોજન કરું અને એ આયોજનમાં ગમે એમ કરીને 5-50 રૂપિયા ઇધર ઉધર ઉડાડું અને પૈસા ન ઉડાડું કે ઘોળ ન કરું તો કઈ નહીં. આયોજન કરું તો બસ છે. આયોજન કરું એટલે જે કોઈ કલાકારો છે સ્વાભાવિક જ મારી સરાહના તો કરવાના. આપણે તો ગાડે બેઠાના ગીત ગાવા ટેવાયેલા છીએ. જે રીતે કીર્તિદાને અત્યારે સરકારી ગીત ગાયા જેની આપણે ચર્ચા કરીએ છીએ, તો એ સરાહના કરે એટલે ઓડિયન્સ તો સાંભળવા આવ્યો હોય, કલાકારોને એની કલા માણવા આવ્યા હોય. પણ ભેગું ગેટ 1 બાય 1 ફ્રી, બાય 1 ગેટ 1 ફ્રી એ જે હોય છે, એકની ખરીદી સાથે એક ફ્રી. એવી રીતે તમે લોક ડાયરાનું ભજન થી માંડીને જે કાંઈ સાંભળતા હોય તે એની સાથે તમારે જગદીશભાઈ મહેતાની સરાહના પણ સાંભળવી પડે. હું કામ છૂટકા નહીં. આ કઈ ટીવી નો પડદો નથી બંધ કરી દેવાય. આ તો લાઈવ છે. લાઈવ એટલે તમારે ગમે કે ન ગમે એ મને સાલ ઉડાડે કે હાર પહેરાવે કે વળી મારી કઈક બે દુહા ગાઈ લે મારા વિશે, મારા એટલે જે આયોજક હોય એની વાત કરું છું. એટલે ઈ બાને આયોજક ટૂંકમાં આયોજક ઈ પોતે પાછો એટલા વિસ્તારમાં એટલા પરગણામાં આ ભાઈ કઈક છે એવું સાબિત થઈ જાય.
આવા સંજોગો જ્યારે અત્યારે નિર્માણ થયા છે જી. કે કલાકારોની આભા ઓર વધી ગઈ છે, ઓરા ઓર વધી ગઈ છે, શાખ ઓર વધી ગઈ છે, ધાકે કેટલાકની ઓર વધી ગઈ છે, એ જુદી ઘટના છે. Yes. તો એવા સમયે સાહેબ કૃપાલસિંહ, કલાકારોએ બહુ જોખી તોડીને બોલવું જોઈએ. જી જે રીતે અને જો એવું ન થાય તો અત્યારે જે વિવાદ થયો એવું થવાની સંભાવના છે. જી સ્માર્ટ મીટર સારું છે કે કેમ યસ એ તમારે ખાલી સર્ટિફિકેટ આપવાની જરૂર નથી. પેલા તો કીર્તિદાનભાઈ આમાં આમ જુઓ તો ઇન્ડિવિજ્યુઅલી કેસમાં કહું તો એને તો વિડીયો ઉતારીને એને કઈ જાહેર ડાયરામાં નથી કીધું. કોઈ એક જગ્યાએ એને વિડીયો ઉતાર્યો એનો બનાવ્યો અને મોકલ્યો છે. જી એટલે એને ભલે અધિકાર છે, પણ સ્માર્ટ મીટર સારું છે એવું કીર્તિદાન કે તો વિવાદ શું કામ થાય? કારણ કે કીર્તિદાનને લાખો લોકો ફોલો કરે છે. જી કીર્તિદાન ઇન્ડિવિજ્યુઅલી કોઈ વ્યક્તિ નથી. ધારો કે હું ખુદ અત્યારે કહું કે ભાઈ આ સ્માર્ટ મીટર સારું છે કે ખરાબ છે, તો કોઈને કઈ ફેર નથી પડતો કે આપણું કોઈ છે નહીં લાંબુ ટૂંકું, કોઈ આપણને ઓળખતું નથી. ભાઈ હશે, કોઈ ભાઈ બોલ્યા હશે. પણ કીર્તિદાન જેવા કલાકાર જે છે, જે મશહૂર છે ખાલી નહીં, એ વિશ્વ વિખ્યાત છે. એટલે એને કરોડો લોકો ફોલો કરે, સમજી લ્યો. અને એટલે એમાં પણ તમે જુઓ વિરોધ કર્યો કોણે? ગોપાલ ઇટાલિયાએ કર્યો, ધીરુભાઈ ગજેરાએ કર્યો, એ લોકોએ કર્યો. આમ તમે જો ગોપાલ ઇટાલિયા પણ ભારતીય જનતા પાર્ટીના અગેન્સ્ટમાં છે, આમ આદમી પાર્ટીના હોવાને કારણે. અને ધીરુભાઈ ગજેરાનું પણ એવું છે, એ ફ્રસ્ટ્રેશનમાં છે ને અત્યારે અસંતુષ્ટની વ્યાખ્યામાં છે. ધીરુભાઈ ઘડીક ભાજપ કોંગ્રેસ એનું થયા કરે છે એની ઈચ્છા પ્રમાણે. પણ એ લોકોએ મોકો હાંધ્યો. વાત બે ખોટી છે, આપને કહું છું. વખાણ કરવા ભાઈ ભલે ને કીર્તિદાન કે એ જનતાને લેવું છે, કીર્તિદાનભાઈ ના કહેવાથી કોઈ સ્માર્ટ મીટર ખરીદી નથી લેવાનું. રાઈટ? એ તો જેને પોસાશે એ લેશે, બાકી એમાં કઈ વાંધો નથી. જે રીતે ગોપાલ ઇટાલિયાએ એની ટીકા કરી અને સેલિબ્રિટીને શબ્દને છેલ્લિબ્રિટી એવો એને પ્રયોજન કર્યું કે આ સેલિબ્રિટી છે, એટલે ભયંકર ધારદાર કટાક્ષ કર્યો. ભાઈ ગોપાલ ઇટાલિયા પણ બોલે વહરી આઈટમ છે એમ કયો તો, આપણી ભાષામાં આમ કયો તો નિષ્ણાંત, કે એને ખબર પડે શબ્દનું જે મૂલ્ય છે એ ગોપાલ ઇટાલિયા પણ સારી રીતે જાણે છે. અને એ શબ્દની એને જે પ્રયોજન કર્યું છે સેલિબ્રિટી, એને કારણે જ એ આખી ઘટના કે એનો વિડીયો જે છે આકર્ષણનું કેન્દ્ર બન્યો અને અનેક લોકોએ લાઈક કર્યું, બધા લોકોએ એને સાંભળ્યો પણ ખરો. કારણ કે એને સ્પાર્ક કહેવાય આમ તમે જુઓ તો, એટલે પિંક પોઈન્ટ બહુ સરસ રીતે એને રજૂ કર્યું. પણ હું એમ કહેવા માંગુ છું આ વિવાદમાં કે ભલે એને કીધું, પણ ગોપાલ ઇટાલિયા ભાઈએ જે રીતે એની ટીકા કરી એટલી બધી ટીકાને લાયક નથી, એ પણ ઉચિત નથી. ભાઈ તમારે એનો અર્થ એમ છે, ગોપાલ ઇટાલિયાએ જે ટીકા કરી કીર્તિદાનનો, એનો અર્થ એવો થાય કે કીર્તિદાનનું વજન વધુ છે, કારણ કે એના દ્વારા બોલાઈ ગયું સ્માર્ટ મીટર સારું છે એટલે લગભગ લોકો સ્વીકારી લેશે એવું ગોપાલભાઈ માને છે. તો જ એને સ્ટે લેવો પડ્યો. આ આપણી ભાષામાં કહું, સ્ટે ઇન ધ સેન્સ ટીકા કરવી પડી. નહીં તો ભલે ની કે ક્યાં ફરક પડતા હે. પણ કારણ કે એને સરકારી યોજનાની જાહેરાત કરી એટલે આમ આદમી પાર્ટીના નેતા હોવાને કારણે ગોપાલભાઈ ઇટાલિયાએ પણ એની ઉપર પ્રહારો કર્યા. આ બંને બાબત જે તમને કહું એ થોડીક અતિશયોક્તિ છે. હમણાં તો હું ત્યાં લોક સાહિત્યની દુનિયામાં મોરે મોરા બહુ ભટકાય છે. હવે અત્યારે એની ફેશન આલી છે. અને એ આનો પાર્ટ 2 આ છે. હવે કલાકારો જે છે એને બોલ્યા થતું નથી. બોલો, બધું જોખમી તોડીને બોલવું પડે એમ છે. એક એક શબ્દની કેવી નોંધ લેવાય છે. નહીતર આ કીર્તિદાન ગઢવી જેને સાંભળવું લાહવો છે, અને તમારા સદભાગ્ય હોય કે તમારી ક્યાંક છેડા અડતા હોય તો તમને એની તારીખ મળે એટલો વ્યસ્ત કલાકાર છે. કલાકાર તરીકે તો અતિ ઉત્તમ, જેમાં કોઈ સંશય નથી. પણ તમે જુઓ કે કેટલી અસર થાય છે. એટલે આ માધ્યમો કેટલા બધા થઈ ગયા છે. એક વિડીયો એને 2-3 મિનિટનો ઉતારી અને શું વહેતો કર્યો કે અત્યારે તમે જુઓ એ ચર્ચાનો ઇસ્યુ બની ગયો. તો પ્રત્યેક કલાકારોએ હવે બહુ આના ઉપરથી સેન્સિટિવલી ધ્યાન રાખવું જરૂરી છે.
અને કારણ કે હવે એ ઇન્ડિવિજ્યુઅલ રહ્યા નથી, લોકો એના પાસેથી બીજી અપેક્ષા રાખે છે. ન્યુટ્રલ એટલે કે ભાઈએ તટસ્થપણે જો વાત કરી હોત કીર્તિદાન ગઢવીએ કે ભાઈ સ્માર્ટ મીટરના મેં જેટલા સાંભળ્યા છે એટલા ફાયદા આ છે અને એવા ગેરફાયદા પણ આ છે એવું મેં સાંભળ્યું છે. જી જેમ આપણે વિશ્લેષણ કરી રહ્યા છીએ અત્યારે આ ઘટનાનું પોસ્ટમોર્ટમ કરી રહ્યા છીએ, એ પોસ્ટમોર્ટમની જેમ એને વિડીયો ઉતાર્યો હોત તો કદાચિત ડખો ન થયો હોત કે ભાઈ સરકાર આટલા ફાયદા ગણાવે છે અને જનતા અથવા તો એના જે ટીકાકારો છે એને આટલા ગેરફાયદા ગણાવ્યા છે. એમ એ બંને રાખો અને પછી તમે એમાંથી નીર ક્ષીર તારવીને સમાજને ગળે ઉતરે એમ કયો કે જુઓ આ જમા આ ઉધાર એમાંથી બાદ કરો તો આટલું શેષ વધ્યું, અર્થાત જમા પાછું વધારે છે, ઉધાર પાછું ઓછું છે, એટલે કે સ્માર્ટ મીટર સારું છે એવું કીર્તિદાને જો બધાને સમજાવવામાં સફળ થયા હોત, સમજાવ્યું હોત અને પછી કીધું હોત કે આ પ્રકારની સરવાળા બાદબાકીના અંતે મારી એવી તમને વાત છે કે સ્માર્ટ મીટર સારું છે, તો કદાચિત ઠીક થયું હોત. પણ એને એક તરફી વાત કરી ભાઈ સ્માર્ટ મીટર બહુ સારું છે, અત્યારે સ્માર્ટ નો જમાનો છે, અત્યારે તો સ્માર્ટ જ ચાલે છે, હાર્ડવર્ક નથી ચાલતું એટલે કોઈએ કઈ ન કરવી, એટલે આ લોકોને લાગી એવું કે ભાઈ તમે સરકારી કરો છો. એ વાત હકીકત એટલા માટે છે કે એમ તો અત્યારે ડિજિટલ યુગ છે, તો તમારા ડાયરા ડિજિટલ કરી દો ભગવાન. તમે સરકારની સ્માર્ટ યોજનાને બહુ સારા કયો છો તો તમારામાં સ્માર્ટનેસ ને તમે જો બહુ આવકારતા હો તો સારી વાત છે. તમે કલાકારના જે ડાયરા છે એ પણ તમે ડિજિટલ કરી દો ઓન સ્ક્રીન, જેમ આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ એવી રીતના કોઈ ડાયરો રાખો કોઈ પણ હોલમાં અને સ્ક્રીન ઉપર તમે તમારા ઘરે બોલ્યા કરો ને અહીંયા અમને સંભળાય દાખલા તરીકે, એવું ડિજિટલી કરી નાખો જેમ કેસેટમાં આપણે વિડીયોમાં જોઈએ છે એમ. પણ એ હાલે ન હાલે, એની મજા નથી. કલાકારોએ એટલે જે વસ્તુ જે રીતે થતી હોય એ રીતે થાય. આ જે તમે બ્રાન્ડિંગ કર્યું છે સરકારની સ્માર્ટ યોજનાનું, સ્માર્ટ મીટરની યોજનાનું, તમે એના બ્રાન્ડ એમ્બેસેડર નથી એટલે, અને તમારી આ ભૂમિકા નથી, તમારી પાસે લોકોએ આવી અપેક્ષા રાખી નથી કે તમે સ્માર્ટ સારાની રાખી, સારું બોલવામાં વાંધો નથી, બોલાય ખરાબ નથી, પણ ઈ બેલેન્સ નથી, અનબેલેન્સ છે એટલે ડખો છે. કારણ કે તમે તક્ષશિલા વિશે કઈ બોલ્યા નથી, સુરતની તક્ષશિલા કાંડ વિશે બોલ્યા નથી, મોરબીના પુલ હોનારત થયું એના વિશે બોલ્યા નથી, રાજકોટમાં કોવિડ હોસ્પિટલ સળગી ગઈ 6 દર્દીઓ ઓફ થઈ ગયા એના વિશે બોલ્યા નથી, તમે ટીઆરપી કાંડમાં જે લોકો સંડોવાણા છે એના વિશે બોલતા નથી. વાત તો હકીકત છે, ધીરુભાઈ ગજેરાએ આ બધી વાત ગણાવડી છે. તો વાત હકીકત છે ભાઈ તમે કલાકાર છો, સરકારી કલાકાર નહીં એમ. કલાકાર જનતાનો હોય, કથાકાર જનતાનો હોય, પત્રકાર જનતાનો હોય, સાધુ સંત જનતાનો હોય, શિક્ષક જનતાનો હોય, કોઈ કરતા કોઈની હારે એવું સંલગ્ન મંજીરા વાદક ન હોય. સરકારની ફેવર જ કરવી એવું જરૂરી નથી, ટીકા પણ કરી શકો છો. હવે તો આજ તો માધ્યમ બચ્યું છે. લોક સાહિત્યકારો, પત્રકારો, કથાકારો હવે 2-4 જે ક્ષેત્ર રહ્યા છે જે ખરેખર સમાજને સાચી વાત કરે, ભલે નહીં કરવું, આપણે કેટલું કૃપાલસિંહ આપણે અનેક વખત સરકારની ટીકા પણ કરી અને જ્યાં પ્રશંસા કરવી લાગી ત્યાં પ્રશંસા કરી. આપણે આ બધા જે મેં અત્યારે તમને આપણા ગુજરાતની કરુણાંતિકાઓ મેં વર્ણવી એમાં આપણે સરકારની ટીકા કરી, પણ એ જ હર્ષ સંઘવીએ જયારે એમ કીધું કે મા બાપને હવે જો ગ્રહ કઈ હેરાન કરશે તો હવે અમે એને સજા કરશું એવો જે કાયદો લાવવાની વાત કરી, આપણે તો એ જ હર્ષ સંઘવી હતા અને આપણે બિલકુલ એની ફેવર કરી. બહુ સારી વાત તમે કરી છે. તો એને કહેવાય તટસ્થતા પ્રણુ, કારણ કે આપણો જાતિ કોઈ શત્રુ મિત્ર શું કામ હોઈ શકે, હોવો જ ન જોઈએ. આપણે પ્રસંગોપાત બધી વાતની ચર્ચા કરીએ કે અત્યારે આ સારું છે કે નહીં. એ જ ક્ષત્રિય સમાજ છે જેની આપણે બહુ સારી વાત ભૂતકાળમાં કરી હતી કે ભાઈ એની આ જે લાગણી દુભાણી એ સાચી વાત છે, ફલાણું ઢીકણું બધું કીધું હતું, આપણે એનો ઇતિહાસ સાક્ષી છે. એ જ ક્ષત્રિય સમાજમાં તડા પડ્યા તો આપણે એ વાત કરી ને, નવો પક્ષ સ્થાપવાની વાત કે નવી આયામ કરવાની વાત હતી, બધું સત્યાનાશ થયું તો એ પણ કીધું કે ભાઈ આ લોકો કહેતા હતા આવું કઈ થયું નહીં.
કારણ કે જે હોય તે કેવું જોઈએ, આપણો નિજી કોઈ સ્વાર્થ કે નિજી કોઈ એમાં રોલ હોવો ન જોઈએ, એને કહેવાય તટસ્થપણું. એટલે કીર્તિદાનની જે ટીકા થઈ છે અને હજી થઈ રહી છે એ આને કારણે થઈ છે. જી કૃપાલસિંહ. સર, અંતિમ પ્રશ્ન છે કે અત્યારે આપણે જોઈએ સર, દરરોજ સવારે ઉઠીને મોબાઈલ હાથમાં પકડીએ એટલે સોશિયલ મીડિયામાં નજર નાખીએ એટલે કોઈને કોઈ વિવાદ આવેલો હોય, અને અથવા કોઈ પણ વિવાદ આવ્યો હોય તેનું મૂળ છે સોશિયલ મીડિયા, પછી કોઈ સંતોના વિડીયો વાયરલ થાય છે, અથવા જે આપણે જોઈએ કલાકારો વચ્ચેના ઝઘડા ઝઘડી છે તે વાયરલ થાય છે. તો સર, સોશિયલ મીડિયા ખૂબ મહત્વનો ભાગ ભજવે છે, કઈ રીતે જોઈ રહ્યા છો? ધન્ય હો કે આવું માધ્યમ છે, નહીતર સત્ય ઢબુરાઈ ગયું હોત ભાઈ. અમુક લોકોની પાસે જ પ્લેટફોર્મ હતું. તમે જો ઓડિયન્સમાં 10,000 માણસ બેઠું હોય, માઇકમાં બોલે એ જ સંભળાય ને? 10,000 માણસ બોલે એ સંભળાય નહીં, જે માઇકમાં બોલે એ સંભળાય. જી. કે કલાકારો, કથાકારો ને પત્રકારો ઈ જે બોલે છે એ અત્યાર સુધી ઈ જ સંભળાતું હતું. જનતા ના પાડે કે અમે રાજી નથી, તોય આપણે જે કહીએ એ લોકો માનતા હતા, કારણ કે માધ્યમ હતા નહીં કોઈ પાસે. મંચ ઉપર આપણે જ હતા. હું મોદીની સરાહના કરું તો હવે બીજા બધા લોકો જે કરવું કે એને સંભળાય મારું, બાકી સત્યના જે હોય છે. ઈ ધન્ય હો કે આ સોશિયલ મીડિયા આવી ગયું. દરેકને પોતાનો મત એટલે કે વિચાર વ્યક્ત કરવાનું બિલકુલ માધ્યમ મળી ગયું. કેટલું સશક્ત માધ્યમ ખબર છે? મારું છાપું તો જ્યાં જાતું હોય ત્યાં જાય. તમારી મારી ચેનલ જેટલા લોકોને જોવી હોય એટલા લોકો જુએ. પણ આ સોશિયલ મીડિયા કેવું છે, ધારો કે મને મારા ગ્રુપની તો ખબર હોય, મારે કઈક પણ કેવું છે, હું જે કઈ પોસ્ટ કરું યા તો વિડીયો બનાવું, કરીને મોકલું, આખામાં છવાઈ જાઉં, જ્યાં હોય ત્યાં બધે પહોંચી જાય, મારી વાત તો પહોંચી જાય. અને એટલે તમે જુઓ, આ વિડીયો પણ કીર્તિદાન ગઢવીએ ઇન્ડિવિજ્યુઅલ બનાવેલો વિડીયો છે, 2-3 મિનિટનો. પણ તમે ગામ ગધેડો કેવો છે, એને કઈ પ્રેસ નોટ મોકલી નથી, જાહેર ડાયરામાં વાત કરી નથી, એની પોતાના લેટર હેડ ઉપર મોકલી નથી. એને વળી હું એને હુજ્યું, એને વળી ઘરે બેહીને આ ડાયરા કરતા બધું જમાવટ અત્યારે આ હાલે છે, લ્યો કેસેટ. એટલે આ સોશિયલ મીડિયાનું માધ્યમ તો અતિ ઉત્તમ છે સાહેબ. નહીતર આપણા જેવા લોકો જે બધું છે ને એક પ્રકારનો મત બાંધતા હતા સરકારી થી માંડીને કોઈ પણ ઘટનામાં. આપણે એટલે કે મીડિયા થી માંડીને કથાકાર કલાકારો એ અમુક રીતે બોલે એટલે લોકો એમ માન લેવાનું કે હશે બાપા, કારણ કે એની પાસે કોઈ માધ્યમ નતું બિચારાને, પોતાનો મત વ્યક્ત કરવાનું કોઈ માધ્યમ હતું જ નહીં. પણ થેન્ક્સ ટુ આ ટેકનોલોજી, મોબાઈલ આવ્યો અને દરેક માણસ એક માણસ ઇન્ડિવિજ્યુઅલી કહું તો પણ ઈ પોતાનો મત વ્યક્ત કરીને કહી શકે એમ છે કે તમે કેટલામાં છો. એટલે આ બિલકુલ સારી વાત છે. સોશિયલ મીડિયામાં સવાર પડતા જ આપણે કોઈને કોઈ મુદ્દો ગોતવો ન પડે એટલો કોઈક મુદ્દા ચર્ચાતા હોય છે. તો સારી વાત છે. અને ઈ જાગૃતિનું પરાકાષ્ઠા છે સાહેબ. જુઓ, કોઈ લોકો કોઈ બાબત સહન કરવા તૈયાર જ નથી, બધા ઇમિડિયેટલી તમને સામે એની જે પ્રતિક્રિયા હોય આપી દે છે. તો એ સારી વાત છે અને આ હોવું જ જોઈએ, આથી વિશેષ હોવું જોઈએ, જેથી કરીને કહેવાતા પત્રકારો, કહેવાતા કથાકારો, કહેવાતા કલાકારો, કહેવાતી સરકાર આ બધા થોડાક જવાબદાર બનશે કે હવે તમારી તીતોડી વાગશે નહીં, તમે બોલો એને કોઈ બ્રહ્મ વાક્ય માની નહીં લે, તમારા 18 વાંકાથી સમાજ તમને કહેશે. બિલકુલ સારી વાત છે, ધન્ય હો. પહેલી વખત લોકતંત્ર ધબકતું થયું એમ કે તો આલે ડ્યુ ટુ ધીસ ટાઈપ ઓફ ટેકનોલોજી. આ પ્રકારની આખી ઉપકરણીય જે વ્યવસ્થા થઈ છે વૈજ્ઞાનિકો દ્વારા, ધન્ય હો. એક નાનો માણસ પણ પોતાની વ્યથા રજૂ કરી શકે છે કે મને આમ મુશ્કેલી છે. તમારી જાણ ખાતર કોરોના હતું ત્યારે તો આખું જગત સ્તબ્ધ હતું, રાજકોટ આખું ગુજરાત દેશ સ્તબ્ધ હતું. કોઈને કોઈ વસ્તુ જોતી હતી, ધારો કે સોશિયલ મીડિયામાં લખી પોસ્ટ કરીને એ વાયરલ કરતા, તો મને ખુદને કહું છું, મારે પણ જે શ્વાસની નળીનું જે આવતું હતું એ અમારા ઘરે ફેમિલી મેમ્બર હતા, બહુ ક્રિટિકલ પ્રોબ્લેમ હતો અને એ ક્યાંય મળતું નતું. અનેકો ઉઠામાં મચાવવા મેળ જ ન પડે, બધાને ઘરે મુશ્કેલી હતી, કોણ બિચારા આપે આપણને, સમજી લ્યો. પણ મેં પછી પોસ્ટ વાયરલ કરી એટલે કે મેં મોકલ્યું, આવું કોઈ પણ હોય તો મહેરબાની કરીને કહેજો. એક અજાણી વ્યક્તિ ફલાણા ભાઈ ગોંડલિયા કરીને કોઈ ભાઈ હતા, ગોંધિયા એટલે કે અત્યારની વોકાડ હોસ્પિટલની પાછળ એ રહે છે.
આપણને બિલકુલ મને ઓળખતો નતો, હું એને ઓળખતો નતો. એને આ પોસ્ટ વાંચી અને ઇમિડિયેટલી મને ફોન કર્યો કે સાહેબ તમે ક્યાં છો? તો મેં કીધું કે હું તો અહીંયા છું, તમને ઓલું મળી ગયું, તમારે જે જોતું હતું શ્વાસ લેવાનું એ મળી ગયું? મેં કીધું નથી મળ્યું ભાઈ, અને ગોતીએ છીએ. તમે તાત્કાલિક ગોંધિયા હોસ્પિટલ એટલે કે વોકાડ હોસ્પિટલની પાછળ આવો, હું ત્યાં રહું છું, હું રોડ ઉપર ઉભો છું. હું અને મારી દીકરી બે ત્યાં ગયા અને એને મેં પેક ટુ પેક 99 એમને મને આપી દીધું. મેં કીધું કેટલા રૂપિયા? આમ એની કિંમત 1100 ની હતી, પણ એ માની લો કે 10,000 કહેતો હું આપવા તૈયાર હતો, કારણ કે અહીંયા પરિસ્થિતિ બહુ ગંભીર હતી. તો મેં એને કીધું સાહેબ કેટલા પૈસા? મને કે સાહેબ કાંઈ પૈસા નહીં ભગવાન, તમારે અહીંયા આ કામ લાગે એ એનાથી મોટું શું છે? અરે મેં કીધું ભાઈ તમે મને ઓળખતા નથી, હું તમને ઓળખતો નથી, તમે આ પૈસા લઈને જ ખરીદ્યું હોય ને ક્યાંકથી પણ, તો તમારે વાજિબ પૈસા તમે કયો વાજબી લ્યો, આના શું ભાવ છે? કે ભાવ બરાબર પણ નથી લેવા. કોકનો જીવ બચતો હોય તો એનાથી વિશેષ શું હોય? અને એને ખાલી એક જ સરસ વાત કરી સાહેબ, જેમ હું આ અત્યારે ખપ લાગ્યો છું એમ તમને જયારે તમને એમ લાગે કે ક્યાંક તમે ખપ લાગી શકો તો એનાથી મોટી તમે વિચાર કરો. આ સોશિયલ મીડિયા જી એટલે કહું કૃપાલસિંહ, બિલકુલ સારી વાત છે સોશિયલ મીડિયા. હા, જો ગંગા પવિત્ર એટલે ગંગાની ગંદકી પવિત્ર નહીં, એ સમજ્યા. ગામ હોય ઉટોડું હોય સમજ્યા, એ બધું ઠીક જ છે. તો આપણામાં 18 વાંકા હોય ને, આપણે કઈ બધી જ રીતે રૂડા રૂપાળા તો છીએ નહીં. ઈ જવા દો, આપણે એની ચર્ચા ન. હું તો હંમેશા પોઝિટિવ માનું કે ઈ છોડો ને ગંદકી કચરો, પણ આ છે ને માધ્યમ, દરેક માણસ પોતે સારામાં સારું કરી શકે એમ છે. તમે સોશિયલ મીડિયામાં કોઈ પોસ્ટ વાયરલ કરો, આ 108 ની જેમ લોકો અત્યારે મીંડા એકબીજાની મદદ કરવા. કોઈને લોહી જોઈએ છે ભાઈ B+ કે A1 કે જે કઈ નામ આવતું હોય, લોહી જોઈએ છે એમ લખે ને મોકલી દે સોશિયલ મીડિયામાં, 500 જણા ફોન કરશે. કોઈને કઈ વેચવું છે, ખુરશી ટેબલ આ છે તે છે, પંખો બંખો જૂનો, ભાઈ મારે જૂનું ટેબલ ખુરશી મારી પાસે સરસ કન્ડિશનમાં છે, વેચવું છે, કોઈ જોતું કેજો, ઇમિડિયેટલી એને ગ્રાહક મળી જાય. તો આ કઈ સારી વાત નથી, બિલકુલ સારી વાત છે. એટલે સોશિયલ મીડિયા સવારના પોરમાં, ભલે આ તો આપણે વિવાદ છે એટલે એની ચર્ચા કરીએ છીએ, હું તો એમ કહું કેટલીક પોઝિટિવ વાતની ચર્ચા કરવી જોઈએ કે આજે સોશિયલ મીડિયામાં કોઈ સારી પોસ્ટ કોઈએ મૂકી હોય જેનાથી જગતનું કલ્યાણ થવાનું હોય, જેનું હોય એનું કલ્યાણ થવાનું હોય, સારો વિચાર હોય. હું તમને એક દાખલો આપી દઉં કૃપાલસિંહ. મને એક ભાઈએ ફોન કર્યો, સાસણ જંગલની જે વાત કરી એમાં એક તમને પોઈન્ટ આપું અને જુઓ કેટલી સુંદર વાત તો છે. જે સરકાર આ તો હવે મને યાદ આવ્યું એટલે કઉ છું, સરકારમાં ધ્યાન મૂકે તો બહુ સારી વાત છે. એને કીધું કે અત્યારે જંગલમાંથી નેહડાને બહાર કાઢી મૂકવામાં આવ્યા અને બાકી જે એની પાસે માંસ ખાવું જોઈએ, જે સિંહને જોઈએ માંસ મટન, એના માટે ઈ રગડે છે, પૂરતા પ્રમાણમાં અવેલેબલ નથી. એટલે એ લોકો તમે જેમ વર્ણન કર્યું એમ પ્રમાણે અમરેલી, ગારિયાધાર, ગોંડલ, વિસાવદર, ચોટીલા બધે તમને જોવા મળે છે સિંહ. તો એના કરતા એક ઉકેલી કેમ હું તમને બતાવું સાહેબ, તમે સરકારને કહેજો, હું તમારા માધ્યમ થકી આ વાત કરવા માંગુ છું. એને કીધું કે જો આપણા ગુજરાતમાં અનેકો પાંજરાપોળ એવી છે અને ગૌશાળા એવી છે, એટલે પાંજરાપોળમાં તો વહુક્યું ગયેલા ઢોર હોય અથવા તો હવે જીવે ત્યાં સુધી એને હાચવવાના હોય, એનો બીજો કોઈ બળદ ન ખેતી કરી શકે, ગાય ન વ્યાઈ શકે, એવા હોય એને પાંજરાપોળમાં મૂકીએ. ભાંગલા તૂટા ફૂટા ભલે એ જીવ છે, આપણે એને સારવાર કરીએ છીએ, પણ એ કે ઈ ટાઈપના હોય છે જેને હવે મરે ત્યાં સુધી હાચવવાની વાત છે, બરાબર. અને એને પણ પૂરતા પ્રમાણમાં કઈ ખોરાક ઇત્યાદિ મળતો ન હોય, કારણ કે એમાં વેસ્ટેજ ઓફ મની છે. જે પાંજરાપોળના કે સંચાલકો હોય છે એ લોકો શું કરે, બને એટલું આપે, કારણ કે સબસિડી અમુક જગ્યાએ આવતી હોય, અમુક જગ્યાએ ન આવતી હોય, બાકી બધા ખર્ચા હોય, એટલે એને પૂરતા પ્રમાણમાં આપી ન શકતા હોય. તો એને મને એક બહુ સરસ સુઝાવ આપ્યો કે હું તમને એમ કહું કે આ બધી પાંજરાપોળોના જંગલમાં, પાંજરાપોળોના જેટલા પણ પશુઓ છે, તમારે એને સાસણ ગીરમાં છોડી દેવા જોઈએ, ખુલ્લામાં. જુઓ જોજો, સાંભળજો બરાબર. ખુલ્લામાં તમે છોડી દો તો એક તો પેલી વાત કે વરસાદ આધારિત ત્યાં ખડ ઉત્પન્ન થાય, એટલે ખડ સાત્વિક હોય, વરસાદના પાણીથી ખડ પાકે એ તાકાત વાળા હોય. તો એક તો એને પૂરતા પ્રમાણમાં ખડ મળી રહેશે, ઈ ખોરાક મળી રહેશે, એટલે ઈ કમસે કમ અહીંયા છે એના કરતા હૃષ્ટપુષ્ટ થશે પ્રમાણમાં, અને એની જ્યાં સુધી આવરદા હશે ત્યાં સુધી જીવશે અને મજા કરશે. અને જ્યારે પણ એનું મોત લખ્યું હોય ત્યારની વાત કરું છું, સિંહને એનો પ્રાકૃતિક ખોરાક મળી રહેશે. તો ખોટું તો કાંઈ છે નહીં, અમસ્તા સિંહ ફાડી જ ખાય છે ને. સિંહ કઈ ચંદુભાઈ ભેળવાળા ત્યાં જઈને કઈ તીખા મીઠા આપો એવું તો કહેવાનો છે નહીં.
Yes. કોઈ 5 સ્ટાર હોટલમાં જઈને એમ ન કે આજ પંજાબી આપો તો મારે જમવું છે, એવું સિંહ કહેવાનું નથી. એ તો બે પાટો મારીને જ ખાવાનો. તો હવે એને પૂરતા પ્રમાણમાં મળતા નથી. સરકાર પાંજરાપોળમાં સબસિડી આપે, એમાં ઘણા ગોટાળા આપણે છાપામાં વાંચીએ છીએ. આ બધું ઉલટ સુલટ સત્યાનાશ થાય. એના કરતા ઈ પાંજરાપોળોના જે પશુઓ છે અથવા તો વધારાના પશુઓ છે, તમે ગીર જંગલમાં મરવા માટે નહીં, જીવે જ્યાં સુધી એના ભાગમાં હોય ત્યાં. અહીંયા હેરાન થઈને મરે, ભૂખા તર્યા મરે, રોગ થઈને મરે, એના કરતા જંગલમાં નૈસર્ગિક ભલે ચરી ખાય. સિંહને પ્રાકૃતિક ખોરાક મળી જાય, આ લોકોને પ્રાકૃતિક જીવન મળી જશે જ્યાં સુધી જીવશે ત્યાં સુધી. એટલે આ સોશિયલ મીડિયાની તાકાત છે. કોઈ ભાઈ, અજાણા ભાઈ, હું ભૂલી ગયો નામ, એને મને કીધું સાહેબ આ એક વાત પણ તમારે કરવી જોઈએ, સરકાર સુધી પહોંચે. તો આ આઈડિયા તો છે ને સારો, પછી એની ઇમ્પ્લિમેશન ગમે તે રીતે કરીએ. અમસ્તા તમે મારીને ઢોર ખવડાવો છો, આ તો નૈસર્ગિક છે બધું. તો આ સોશિયલ મીડિયા બહુ છે, એ સારી વાત છે. અને એમાં આવા સારા વિચારો અથવા તો કમસે કમ તર્કબદ્ધ વિચારો, સારા એટલે આપણે કોઈને ફાડી ખાય તો સારું એમ નથી માનતા, પણ આમ તો નૈસર્ગિક છે. મોટો જીવ નાનો જીવને ખાઈ જાય એ દુનિયામાં છે. અહીંયા આપણે ત્યાં શું થાય છે? આપણે ત્યાં આમ નથી ખાઈ જતા, પણ નાગરિકોને નેતાઓ ખાઈ જ જાય છે ને. એટલે આ બધું એવું જ છે કે કુદરતનો ક્રમ છે. તો સોશિયલ મીડિયા એ બાબતમાં ઘણી સારું કહેવાય. જી સર, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. જી, તો આ નમસ્કાર. હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સર જે રીતે વાત કરી કે હાલમાં કીર્તિદાન ગઢવી દ્વારા જે જાગૃત નાગરિક તરીકે તેમને જે વિડીયો બનાવ્યો હતો તેને લઈને સર જે રીતે વાત કરી, જેના પર હાલ વિપક્ષ દ્વારા આકરા પ્રહારો પણ થઈ રહ્યા છે. અને સાથે જ સરે સોશિયલ મીડિયાની કહી શકાય કે આજના સમયમાં કેટલી મહત્તા છે તેને લઈને પણ વાત કરી. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.